દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, જે પણ ઉમેદવારો ડિફેન્સની અંદર પોતાનો કરિયર બનાવવા માંગે છે, તેમજ આર્મી, નેવી અને એરફોર્સની અંદર જે ઉમેદવારો ઓફિસર બનવા માંગે છે, તેમની માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આજના વિડીયોમાં ખાસ તો આપણે યુપીએસસી દ્વારા જે CDS પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા અંગે હાલમાં જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે યુપીએસસી દ્વારા જે CDS પરીક્ષા એટલે કે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામિનેશન 2 2025 માટે હાલમાં જે ઓફિશિયલ નોટિફિકેશન તારીખ 28 મે 2025ના રોજ પ્રસિદ્ધ થયેલ છે, તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે જે પણ ભાઈઓ બહેનો આર્મી, નેવી અને એરફોર્સની અંદર જો ઓફિસર બનવા માંગતા હોય, તો તે ઉમેદવારો આ CDS પરીક્ષા પાસ કરીને આર્મી, નેવી અને એરફોર્સની અંદર સીધા જ ઓફિસર બની શકે છે. હવે દોસ્તો, હાલમાં આ જે CDS પરીક્ષા સંદર્ભે યુપીએસસી દ્વારા જે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તો અહીં ડિફેન્સની અંદર હાલમાં CDS પરીક્ષાના માધ્યમથી કુલ 453 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. હવે આ કુલ જગ્યા છે, તો તેની અંદર જે ઇન્ડિયન મિલિટરી એકેડેમી છે, તો તેની અંદર કુલ 100 જગ્યાઓ ઉપર, ઇન્ડિયન નેવલ એકેડેમી છે, તો તેની અંદર કુલ 26 જગ્યાઓ ઉપર, એરફોર્સ એકેડેમી છે, તો તેની અંદર કુલ 32 જગ્યાઓ ઉપર, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈ તેમાં કુલ 276 જગ્યાઓ ઉપર, તેમજ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ચેન્નાઈ જે મહિલા ઉમેદવારો છે, તો તેમની કુલ 19 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. હવે દોસ્તો, ખાસ તો આ CDS પરીક્ષા માટે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં જે ઇન્ડિયન મિલિટરી એકેડેમી એટલે કે IMA છે, તો IMA માટે તારીખ 2 જુલાઈ 2002 થી તારીખ 1 જુલાઈ 2007 વચ્ચે જન્મેલ અપરિણીત પુરુષ ઉમેદવારો છે, તો તેઓ અરજી કરી શકે છે. જે ઇન્ડિયન નેવલ એકેડેમી છે, તો ઇન્ડિયન નેવલ એકેડેમી માટે તારીખ 2 જુલાઈ 2002 થી તારીખ 1 જુલાઈ 2007 વચ્ચે જન્મેલ અપરિણીત જે પુરુષ ઉમેદવારો છે, તો તેઓ અરજી કરી શકે છે. તેમજ જે એરફોર્સ એકેડેમી છે, તો એરફોર્સ એકેડેમી માટે તારીખ 1 જુલાઈ 2026ના રોજ 20 થી 24 વર્ષની વય ધરાવતા ઉમેદવારો એટલે કે જેમનો જન્મ તારીખ 2 જુલાઈ 2002 થી તારીખ 1 જુલાઈ 2006 વચ્ચે થયો હોય, તો તેવા અપરિણીત પુરુષ ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. હવે જે અહીં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી જે પુરુષ ઉમેદવારો માટેની છે, તો તેની માટે તારીખ 2 જુલાઈ 2001 થી તારીખ 1 જુલાઈ 2007 વચ્ચે જન્મેલ અપરિણીત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી જે મહિલા ઉમેદવારો માટેની છે, તો તે માટે તારીખ 2 જુલાઈ 2001 થી તારીખ 1 જુલાઈ 2007 વચ્ચે જન્મેલ અપરિણીત જે મહિલા ઉમેદવારો છે અથવા તો વિધવા ત્યક્તા જે મહિલા ઉમેદવારો છે, તેઓ અરજી કરી શકે છે. હવે દોસ્તો, અહીં ડિફેન્સ માટેની ભરતી હોવાથી અહીં ઉપલી વયમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો હોય છે, તો તેમને કોઈ પણ જાતનું એજ રિલેક્સેશન આપવામાં આવતું નથી. એટલે અહીં જે માંગવામાં આવેલ છે, તે એજ હોવી જરૂરી છે. હવે દોસ્તો, આ CDS પરીક્ષા માટે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં જે ઇન્ડિયન મિલિટરી એકેડેમી તેમજ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી એટલે કે OTA, તો આ બંને માટે કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે ગ્રેજ્યુએટ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં જે ઇન્ડિયન નેવલ એકેડેમી છે, તો તેની માટે એન્જિનિયરિંગ ડિગ્રી એટલે કે BE કે BTech કરેલ હોય તે ઉમેદવારો આ ઇન્ડિયન નેવલ એકેડેમી માટે અરજી કરી શકે છે. તેમજ જે એરફોર્સ એકેડેમી છે, તો એરફોર્સ એકેડેમી માટે ફિઝિક્સ અને મેથેમેટિક્સ સાથે ધોરણ 12 પાસ કરેલ હોય તેવા કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા અથવા તો ઇજનેરી સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે BE કે BTech કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં જે આપણે લાયકાત જોઈ ગયા, તે લાયકાત મુજબ હાલ સ્નાતકની છેલ્લા વર્ષની પરીક્ષા દેનાર ઉમેદવારો પણ હાલમાં આજે CDS પરીક્ષા 2 માટે અરજી કરી શકે છે. હવે દોસ્તો, આ CDS ભરતી સંદર્ભે આપણે મેડિકલ સ્ટાન્ડર્ડની માહિતી મેળવીએ તો અહીં ઓબ્વિયસલી જે ડિફેન્સની ભરતી હોવાથી આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય માટે શારીરિક ધોરણ પણ અનિવાર્ય છે. દોસ્તો, શારીરિક ધોરણની માહિતી માટે એટલે કે આર્મી માટે કેટલી હાઇટ જોઈશે, નેવી માટે કેટલી હાઇટ અને વજન જોઈશે, એરફોર્સ માટે કેટલી હાઇટ જોઈશે, તે માહિતી માટે આ જે PDF છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. આ PDF છે તે મેળવી તમે શારીરિક ધોરણની માહિતી પણ મેળવી શકશો. હવે દોસ્તો, આ CDS પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે આપણે માહિતી મેળવીએ તો આજે કમ્બાઇન્ડ ડિફેન્સ પરીક્ષા માટે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે,
તો આ જે CDS2 પરીક્ષા છે તે 14 સપ્ટેમ્બર 2025ના રોજ લેવામાં આવશે. હવે પરીક્ષા કેન્દ્રની માહિતી મેળવીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દેશમાં અલગ અલગ કેન્દ્રો ખાતે આ CDS પરીક્ષા લેવામાં આવશે. ખાસ તો ગુજરાતમાં આ જે CDS પરીક્ષા છે તે અમદાવાદ તેમજ રાજકોટ ખાતે લેવામાં આવશે. હવે દોસ્તો આ CDS પરીક્ષા છે તેની પેટર્નને આપણે સમજીએ તો અહીં જે ઇન્ડિયન મિલિટરી એકેડેમી, ઇન્ડિયન નેવલ એકેડેમી તેમજ એરફોર્સ એકેડેમી માટેની જે પરીક્ષા લેવામાં આવશે તો તે પરીક્ષાની અંદર અંગ્રેજીના કુલ 100 માર્કનું પેપર હશે, જે માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. જનરલ નોલેજનું 100 માર્કનું પેપર હશે, જે માટે પણ 2 કલાકનો સમય આપવામાં આવશે. તેમજ એલિમેન્ટરી મેથેમેટિક્સનું પણ 100 માર્કનું પેપર હશે, જે માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. ઓવરઓલ કુલ 300 માર્કની પરીક્ષા હશે. હવે જે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી માટે જે પણ ઉમેદવારો અરજી કરશે તો તે માટે જે CDS પરીક્ષા લેવાનાર છે તો તેમાં અંગ્રેજીનું કુલ 100 માર્કનું 2 કલાકનું મુદતનું પેપર હશે, તેમજ જનરલ નોલેજનું 100 માર્કનું 2 કલાકની મુદતનું પેપર હશે. હવે દોસ્તો આ પરીક્ષા સંબંધી જે સિલેબસ છે તેની માહિતી તમારે જોઈતી હોય તો આ જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેમાં સિલેબસની માહિતી પણ આપી દેવામાં આવેલ છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો આ PDF છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને આ સિલેબસ છે તે પણ તમે મેળવી શકશો. હવે દોસ્તો આ CDS પરીક્ષા સંદર્ભે આપણે ફીની માહિતી મેળવીએ તો અહીં CDS પરીક્ષા માટે ઓનલાઈન અરજી સમયે ઉમેદવારોએ ₹200 ફી ભરવાની રહેશે. અહીં જે તમામ મહિલા ઉમેદવારો, SC/ST કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે અહીં ઓનલાઈન અરજી સમયે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. તેમને અહીં ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. હવે દોસ્તો આ CDS પરીક્ષા સંદર્ભે આપણે અરજી પ્રક્રિયાની માહિતી મેળવીએ તો તમે જો આ પરીક્ષા સંદર્ભે યોગ્યતા ધરાવતા હોય અને આ માટે ઓનલાઈન તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારી UPSCની જે વેબસાઇટ છે upsc.gov.in તે વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અને ખાસ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે upsconline.nic.in તે વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો આ વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો. દોસ્તો આ CDS પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2025 રાખવામાં આવેલ છે, તો આ તારીખને પણ તમારે ખાસ ધ્યાનમાં લેવી. તો દોસ્તો ફરી પાછા આવી જગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.